નવસારી પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને 25 ફૂટે વહેતા સમગ્ર પૂર્ણા નદી જાણે નવસારીના શહેરોમાંથી પસાર થતી એવા દ્રશ્ય સામે આવ્યા છે। નવસારીનો જે શાંતાદેવી વિસ્તાર છે ત્યાં પાણી વધી રહ્યા છે। અંદાજિત 5000 થી વધુ જે ઘરો છે એ ઘરોમાં પાણી જે છે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। લોકો છે ઘરની બહાર નીકળી નથી શકતા। જે દુકાનો છે દુકાનોમાં ગળાડૂબ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે હવે, અને હજુ પણ સતત પાણી વધી રહ્યા છે નવસારીના શાંતાદેવી વિસ્તારમાં। આ દ્રશ્ય છે સીધા શાંતાદેવી વિસ્તારના, અને ત્યાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ જે પાણી જે છે પાણી અવિરત આવવાનું ચાલુ છે, અને એના કારણે સમગ્ર જે વિસ્તાર છે હજુ પણ પાણીમાં ડૂબી રહ્યો છે, અને પાણી લોકોને ઘરની બહાર નીકળવા નથી દેતું, અને લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। નવસારીમાં વરસાદે ભલે વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ રહેવાના કારણે હવે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે, અને પૂર્ણા નદી પોતાનો વેણ બદલી લીધો હોય અને નવસારીના નીચાણવાળા વિસ્તારોમાંથી પસાર થતી હોય એવું હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી।